સુરતના લિંબાયત વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એસઆઈઆરના મુદ્દે બોગસ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. લિંબાયત વિધાનસભા મત વિસ્તારમાં એસઆઈઆરના મામલે બોગસ પ્રચાર સામે આવતા ખળભળાટ મચી ગયો છે. લિંબાયતના નીલગિરી અને આસપાસના વિસ્તારોમાં કેટલીક ઓટો રિક્ષાઓ લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને જાહેરાતો કરી રહી હતી. આ જાહેરાતોમાં કહેવામાં આવી રહ્યું છે કે જો લોકો એસઆઈઆરનું ફોર્મ નહીં ભરે તો તેમને આધાર કાર્ડ, પાન કાર્ડ, રાશન કાર્ડ અને આયુષ્માન કાર્ડ જેવા મહત્વના સરકારી લાભો નહીં મળે. આવી ભ્રામક જાહેરાતનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહત્વની વાત એ છે કે ઓટો રિક્ષાઓ પર કોઈ પણ પક્ષ, સંગઠન કે જૂથનું નામ કે ધ્વજ નહોતા. લોકોને ગેરમાર્ગ દોરવાના ઈરાદા સાથે કરવામાં આવેલા આ બોગસ પ્રચારને લઈને હવે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.